રામ રામ મિત્રો. તમને ખબર છે કે આપણે દૂધ કે ચા કે કંઈ એવું વસ્તુ બનાવતા હોઈએ અને જ્યાં સુધી જોડે ને જોડે હોઈએ ને ત્યાં સુધી કંઈ નથી થતું, પણ જેવા આપણે ખસ્યા નથી કે તરત જ ઉભરો આવી જાય છે. આવું થાય છે તમારી સાથે? તો આવું ફક્ત આ વસ્તુ માટે જ નહીં, લોકો માટે પણ હોય છે. જેમ કે કોઈ પરિવારની સાથે, કે કોઈ કામ કરતા કર્મચારીની સાથે, કે બીજા કંઈક ઘણા એવા લોકોની સાથે આવા કામ થતા હોય, આવા ઉભરા આવતા હોય છે કે એક વ્યક્તિ જ્યાં સુધી તેના પરિવારની અંદર કે કર્મચારી તરીકે કામની અંદર કે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વ્યવસ્થિત વ્યવહાર કરે, કે જે કે એ પ્રમાણે કરે ત્યાં સુધી સામેવાળું વ્યક્તિ કંઈ જ બોલતું નથી, કંઈ જ કરતું નથી. પણ જ્યારે તે પોતાની ઈચ્છા પ્રમાણે કંઈક બહાર જાય, કાં તો કોઈ પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે, કે તેનાથી ક્યારેક ભૂલ થઈ જાય તો તરત જ સામેવાળું પાત્ર ઉભરાઈ જાય છે આ રીતે. તો શું એ યોગ્ય છે? કારણ કે જ્યારે તમે ઉભરાઓ છો ત્યારે તમને જ નુકસાન થાય છે. પણ તમે જો ઠંડા પડી જાઓ ને તો સામેવાળું પણ ઠંડુ પડી જાય અને શાંતિથી તે પણ તમારી સાથે જોડાયેલું રહે, તમારા સાથે કામ કરે, અને તેના પણ ઈચ્છાઓ હોય, તેના પણ ભૂલો થતી હોય છે, તો તે પણ તેની ભૂલો સુધારી શકે છે. તો શું આ ઉભરો જરૂરી છે? વાત સમજજો. વાત ગમે તો લાઈક કરજો અને શેર કરજો. અને આવા જે ઉભરાવાળા વ્યક્તિઓ હોય કે જે વાતે વાતે ઉભરાઈ જતા હોય તો તેમની સાથે સમજી વિચારીને વ્યવહાર કરજો. ધન્યવાદ.